શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં માસમાં કરવામાં આવતા રથ સપ્તમી એટલે કે સૂર્ય વ્રત વિશે જાણીશું. આ વ્રત શરૂ કરનારે 6 મહિના સુધી વ્રત કરવું પડે છે. આ વ્રત કરનારે સૂર્યનું પૂજન કરી દર્શન કરવાનું હોય છે અને બપોરે 12 વાગ્યે ખીર ખાઈને એકટાણું કરવાનું હોય છે. લોલોર્ક રથ સપ્તમ્યા સ્નાત્વા ગંગાદિ સંગમે 7 જન્મ કૃતે પાપે મુક્તો ભવતિ તક્ષણદાત. આ વ્રતને રથ સપ્તમી, અચલા સપ્તમી અથવા પુત્ર સપ્તમી નામે પુરાણમાં ઓળખવામાં આવે છે. આ વ્રત કરનારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી ભગવાન અંશુમાલીને 7 અર્ઘ્ય આપવા. છઠના દિવસે એક વખત શ્વેત ભોજન કરી સપ્તમીના દિવસે નિરાહાર રહેવું. ધાતુ પાત્રમાં દીપક પ્રગટાવી સૂર્યનું ધ્યાન કરવું. જો રવિવાર સાથે સપ્તમી આવે તો તેને પદ્મક યોગ કહે છે. પદ્મક યોગમાં સૂર્ય પૂજનનું ગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. પદ્મક યોગમાં શેરડીના સાંઠા વગેરે પાણીને હલાવી બોરડીના અને આંકડાના 7 પાંદડાઓમાં માથા પર રાખી સ્નાન કરવું અને સૂર્યનો ગાયત્રી મંત્ર બોલવો. મંત્રની 3 વ્યાવૃત્તિઓ કરી વિધિવત સૂર્ય પૂજન કરી નમસ્કાર કરી ઘરે જવું. કંબોજ દેશમાં રવિવર્મા નામે રાજા હતો. તેને મોટી ઉંમરે પુત્ર પ્રાપ્ત થયો. આ પુત્ર જન્મરોગી હોવાથી રવિવર્માને તેની નિરંતર ચિંતા રહેતી. એક વખત એક મુનિરાજ તેમના અતિથિ થયા. રાજાએ કુમારને બતાવી તેની રોગમુક્તિ માટે ઉપાય પૂછતા મુનિ બોલ્યા, રાજવી, તારો પુત્ર પૂર્વજન્મમાં વણિક હતો. ધનવાન છતાં લોભી હોવાથી કોઈને કદીએ કાંઈ જ આપતો નહીં. જીવનભર વૈભવો વચ્ચે હોવા છતાં તેનો સાચો ઉપયોગ કર્યો નહીં. અતિથિ સેવા કરી નહીં, કેવળ સંગ્રહ જ કર્યો. તેની બાજુમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેની શુભ પ્રેરણાથી તેણે એક વખતે રથ સપ્તમીનું વ્રત કર્યું. તે પુણ્યના યોગે આ જન્મે તારો પુત્ર થયો. જો તેને રોગમુક્ત કરવો હોય તો તારે માદ સુદ સપ્તમીને રોગ રથ સપ્તમીનું વ્રત કરવું. તેના પ્રભાવે પુત્રના પાપયોગ દગ્ધ થતાં રોગમુક્ત બનશે. આ વ્રત ગમે તેવા પાપાત્મને પાપયોગે થયેલા રોગની મુક્તિ માટેનો સફળ ઉપાય છે. સૂર્યોદય પહેલાં દૂરના જળાશયમાં સ્નાન કરવા જવું. ત્યાં તલ સાથે સ્નાન કરી સૂર્યોપાસના ગાયત્રી મંત્રથી કરવી. મૌન રહેવું. બીજે દિવસે એટલે અષ્ટમીએ આપ્તજનો સાથે મિષ્ટાન જમવું. કોઈ ધાતુ કે કાપડનો રથ તૈયાર કરાવી અંદર સૂર્યની પ્રતિમા પધરાવી મધ્યાહન સમયે તેનું વિદ્વાન બ્રાહ્મણોને દાન કરવું. વ્રત વખતે દાનમાં લેશ માત્ર પણ લોભ કરવો નહીં. લોભ કરેલ વ્રત વિફળ થાય છે. રાત્રિએ જાગરણ કરવું. આ વ્રતનું ફળ અશ્વમેઘ તુલ્ય ગણાયું છે. મુનિરાજના ગયા પછી રાજવીએ રથ સપ્તમીનું વ્રત વિધિપૂર્વક કર્યું. જેના પ્રભાવે કુમાર થોડા સમયમાં નિરોગી થયો. કોઈ દીર્ઘ રોગથી પીડાતો માનવી આ વ્રત કરવાથી તથા ઘરના આગેવાન પાસે કરાવવાથી રોગ મુક્ત થાય છે. રથની રચનામાં સારથી, અશ્વ વગેરે કરાવવું. રથમાં દ્રવ્ય ધરીને દાન કરવું. પુત્ર ઈચ્છુકોએ દહીં ભાતથી પારણા કરી રથનું દાન શ્વેત વસ્ત્રો સાથે કરવું. તેમણે સૂર્યપૂજન રક્તદ્રવ્ય વડે રક્ત પુષ્પોથી કરાવવું. એવ ચીર્ણ વ્રતો રાજન કિનાપ્નોતિ જગત્રયે તસ્માત સર્વ પ્રયત્ને કુર્વંત રથ સપ્તમી.